નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી જ્ઞાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે મંત્રીમંડળ વિશે જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, કેન્દ્રીય સરકાર મંત્રીમંડળ, ભારત સરકારનું નવો મંત્રીમંડળ વિશે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામ માટે, તો વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોજો। તો વિદ્યાર્થી મિત્રો, આજનો પહેલો ક્વેશ્ચન છે, હાલમાં ભારતના વડાપ્રધાન એટોમિક એનર્જી સ્પેસ મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, હાલમાં ભારતના વડાપ્રધાન એટોમિક એનર્જી સ્પેસ મંત્રી નરેન્દ્ર મોદી છે। તો ક્વેશ્ચન 1નો આન્સર આવશે નરેન્દ્ર મોદી। ક્વેશ્ચન નંબર 2 જોઈએ, હાલમાં ભારતના વિદેશ મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, હાલમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર છે। તો ક્વેશ્ચન 2નો આન્સર આવશે એસ જયશંકર। ક્વેશ્ચન નંબર 3 જોઈએ, હાલમાં ભારતના પર્યાવરણ, વન અને જલવાયુ મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, હાલમાં ભારતના પર્યાવરણ, વન અને જલવાયુ મંત્રી ભૂપેન્દ્ર યાદવ છે। તો ક્વેશ્ચન 3નો આન્સર આવશે ભૂપેન્દ્ર યાદવ। ક્વેશ્ચન નંબર 4 જોઈએ, હાલમાં ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, હાલમાં ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે। તો ક્વેશ્ચન 4નો આન્સર આવશે અમિત શાહ। ક્વેશ્ચન નંબર 5 જોઈએ, હાલમાં ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી કોણ છે? તો મિત્રો, હાલમાં ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે। તો ક્વેશ્ચન 5નો આન્સર આવશે શિવરાજસિંહ ચૌહાણ। ક્વેશ્ચન નંબર 6 જોઈએ, હાલમાં ભારતના મહિલા બાળ વિકાસ મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, હાલમાં ભારતના મહિલા બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી છે। તો ક્વેશ્ચન 6નો આન્સર આવશે અન્નપૂર્ણા દેવી। ક્વેશ્ચન નંબર 7 જોઈએ, હાલમાં ભારતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી કોણ છે? તો મિત્રો, હાલમાં ભારતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉક્ટર વિરેન્દ્ર કુમાર છે। તો ક્વેશ્ચન 7નો આન્સર આવશે ડૉક્ટર વિરેન્દ્ર કુમાર। ક્વેશ્ચન નંબર 8 જોઈએ, હાલમાં ભારતના સડક પરિવહન રાજમાર્ગ મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, હાલમાં ભારતના સડક પરિવહન રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી છે। તો ક્વેશ્ચન 8નો આન્સર આવશે નીતિન ગડકરી। ક્વેશ્ચન નંબર 9 જોઈએ, હાલમાં ભારતના રક્ષા મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, હાલમાં ભારતના રક્ષા મંત્રી રાજનાથસિંહ છે। તો ક્વેશ્ચન 9નો આન્સર આવશે રાજનાથસિંહ। ક્વેશ્ચન નંબર 10 જોઈએ, હાલમાં ભારતમાં ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી કોણ છે? તો મિત્રો, હાલમાં ભારતમાં ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી એચડી કુમારસ્વામી છે। તો ક્વેશ્ચન 10નો આન્સર આવશે એચડી કુમારસ્વામી। ક્વેશ્ચન નંબર 11 જોઈએ, હાલમાં ભારતના નાણાં અને કોર્પોરેટ અફેર્સ મંત્રી કોણ છે? તો મિત્રો, હાલમાં ભારતના નાણાં અને કોર્પોરેટ અફેર્સ મંત્રી નિર્મલા સીતારામન છે। તો ક્વેશ્ચન 11નો આન્સર આવશે નિર્મલા સીતારમણ। ક્વેશ્ચન નંબર 12 જોઈએ, હાલમાં ભારતના જનજાતીય મામલાના મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, હાલમાં ભારતના જનજાતીય મામલાના મંત્રી જુવાલ ઓરમ છે। તો ક્વેશ્ચન 12નો આન્સર આવશે જુવાલ ઓરમ। ક્વેશ્ચન નંબર 13 જોઈએ, હાલમાં ભારતના સંસદીય બાબતો અને અલ્પસંખ્યક બાબતોના મંત્રી કોણ છે? તો મિત્રો, હાલમાં ભારતના સંસદીય બાબતો અને અલ્પસંખ્યક બાબતોના મંત્રી કિરણ રિજ્જુ છે। તો ક્વેશ્ચન 13નો આન્સર આવશે કિરણ રિજ્જુ। ક્વેશ્ચન નંબર 14 જોઈએ, હાલમાં ભારતના ઉડ્ડયન મંત્રી કોણ છે? તો મિત્રો, હાલમાં ભારતના ઉડ્ડયન મંત્રી કે.આર. નાયડુ છે। તો ક્વેશ્ચન 14નો આન્સર આવશે કે.આર. નાયડુ। ક્વેશ્ચન નંબર 15 જોઈએ, હાલમાં ભારતમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, હાલમાં ભારતમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરી છે। તો ક્વેશ્ચન 15નો આન્સર આવશે હરદીપસિંહ પુરી। ક્વેશ્ચન નંબર 16 જોઈએ, હાલમાં ભારતના કાનૂન અને ન્યાય મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, હાલમાં ભારતના કાનૂન અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ છે। તો ક્વેશ્ચન 16નો આન્સર આવશે અર્જુન રામ મેઘવાલ। ક્વેશ્ચન નંબર 17 જોઈએ, હાલમાં ભારતના કોલસા અને
ખાણ મંત્રી કોણ છે? તો મિત્રો હાલમાં ભારતના કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી છે. તો ક્વેશ્ચન 17નો આન્સર આવશે જી કિશન રેડ્ડી. ક્વેશ્ચન નંબર 18 જોઈએ. હાલમાં ભારતના જલશક્તિ મંત્રી કોણ છે? તો મિત્રો હાલમાં ભારતના જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ છે. તો ક્વેશ્ચન 18નો આન્સર આવશે સી.આર. પાટીલ. ક્વેશ્ચન નંબર 19 જોઈએ. હાલમાં ભારતના પંચાયતી રાજ, ડેરી અને મત્સ્યપાલન મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો હાલમાં ભારતના પંચાયતી રાજ, ડેરી અને મત્સ્યપાલન મંત્રી રાજીવ રંજન સિંહ છે. તો ક્વેશ્ચન 19નો આન્સર આવશે રાજીવ રંજન સિંહ. ક્વેશ્ચન નંબર 20 જોઈએ. હાલમાં ભારતના લેબર, રોજગાર, યુથ અફેર્સ અને ખેલ મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો હાલમાં ભારતના લેબર, રોજગાર, યુથ અફેર્સ અને ખેલ મંત્રી મનસુખ માંડવિય છે. તો ક્વેશ્ચન 20નો આન્સર આવશે મનસુખ માંડવિય. ક્વેશ્ચન નંબર 21 જોઈએ. હાલમાં ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને કેમિકલ ખાતર મંત્રી કોણ છે? તો મિત્રો હાલમાં ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને કેમિકલ ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડા છે. તો ક્વેશ્ચન 21નો આન્સર આવશે જગત પ્રકાશ નડ્ડા. ક્વેશ્ચન નંબર 22 જોઈએ. હાલમાં ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો હાલમાં ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ છે. તો ક્વેશ્ચન 22નો આન્સર આવશે પિયુષ ગોયલ. ક્વેશ્ચન નંબર 23 જોઈએ. હાલમાં ભારતના શિક્ષણ મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો હાલમાં ભારતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે. તો ક્વેશ્ચન 23નો આન્સર આવશે ધર્મેન્દ્ર પ્રધાન. ક્વેશ્ચન નંબર 24 જોઈએ. હાલમાં ભારતના પોર્ટ શિપિંગ અને જલમાર્ગ મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો હાલમાં ભારતના પોર્ટ શિપિંગ અને જલમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ છે. તો ક્વેશ્ચન 24નો આન્સર આવશે સર્બાનંદ સોનોવાલ. ક્વેશ્ચન નંબર 25 જોઈએ. હાલમાં ભારતના કાનૂન અને ન્યાય મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો હાલમાં ભારતના કાનૂન અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ છે. તો ક્વેશ્ચન 25નો આન્સર આવશે અર્જુન રામ મેઘવાલ. વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન 2 વાર આવી ગયો છે તો જોઈ લેજો. ક્વેશ્ચન નંબર 26. હાલમાં ભારતના રેલવે અને સૂચના પ્રસારણ, ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો હાલમાં ભારતના રેલવે અને સૂચના પ્રસારણ, ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ છે. તો ક્વેશ્ચન 26નો આન્સર આવશે અશ્વિની વૈષ્ણવ. ક્વેશ્ચન નંબર 27 જોઈએ. હાલમાં ભારતના ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો હાલમાં ભારતના ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન છે. તો ક્વેશ્ચન 27નો આન્સર આવશે ચિરાગ પાસવાન. ક્વેશ્ચન નંબર 28 જોઈએ. ભારતના ઉર્જા અને શહેરી બાબતોના મંત્રી કોણ છે? તો મિત્રો ભારતના ઉર્જા અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટર છે. તો ક્વેશ્ચન 28નો આન્સર આવશે મનોહરલાલ ખટ્ટર. ક્વેશ્ચન નંબર 29 જોઈએ. હાલમાં ભારતના કોમ્યુનિકેશન અને પૂર્વોત્તર વિકાસ મંત્રી કોણ છે? તો મિત્રો હાલમાં ભારતના કોમ્યુનિકેશન અને પૂર્વોત્તર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા છે. ક્વેશ્ચન 29નો આન્સર આવશે જ્યોતિરાદિત્ય સિંધિયા. ક્વેશ્ચન નંબર 30 જોઈએ. હાલમાં ભારતના ગ્રાહક બાબતો, ફૂડ અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન અને ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો હાલમાં ભારતના ગ્રાહક બાબતો, ફૂડ અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન અને ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રી પ્રહલાદ જોશી છે. તો ક્વેશ્ચન 30નો આન્સર આવશે પ્રહલાદ જોશી. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે કેન્દ્રીય મંત્રીમંડળ વિશે કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોયા. તો વિદ્યાર્થી મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર ગ્રુપમાં શેર કરો અને આવા બીજા વિડીયો જોવા માટે ગુજરાતી જ્ઞાનની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.